અરે આજે તો સનવા ગામ સેલાહારા દાદાના મંદિરે જવાનું હતું, એટલે ભીમાસર ગામથી હું અને મેહુલસિંહ સવારના 10 વાગે નીકળી જઈએ છીએ. વચ્ચે આવે છે ભીમાબાપાની મઢી, જેમણે આજીવન શ્વાનોની સેવા કરી છે. ધીમી ગતિએ અને વૃક્ષો અને વાડીઓથી પસાર થતા અમે પહોંચ્યા આડેસર ગામ. આડેસર ગામ એટલે કચ્છનું પ્રવેશદ્વાર સાહેબ. અત્યારે આડેસર ગામનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે. આડેસર ગામમાં પેટ્રોલ વરાવીને રવાના થયા સનવા ગામ તરફ. કચ્છ આગળનું સનવા ગામ. ખૂબ જ આનંદથી અને હળવી હળવી હવા અમને સ્પર્શી રહી હતી અને વાતાવરણ પણ જાણે અમારા પક્ષનું હતું. સનવા ગામ પહોંચીને સૌ પ્રથમ તો તરસ छिपाવી પાણી પીને મિત્ર અરવિંદસિંહને ફોન કર્યો. ઘણા દિવસો નહીં પણ ઘણા વર્ષો પછી અમે મળ્યા. અમે સાથે સૌ પ્રથમ ગયા જૂના સનવામાં આવેલા સેલાહારા દાદાના મંદિરે. ત્યાં એવી મિત્રો માન્યતા છે કે લગ્ન પહેલાં જો તમે તમારા મા સાથે 4 કે 5 મહિનાના ઉંમરે જ્યાં સેલાહારા દાદાનું મંદિર છે ત્યાં ગયા હો તો લગ્ન પહેલાં ચોક્કસથી ફરજિયાત તમને સેલાહારું કરવા આવવું જ પડે છે. દાદાના દર્શન કરીને અમે સનવા ગામ એક્સપ્લોર કરવા રવાના થઈ ગયા. સૌ પ્રથમ શાંતિભુઈના ઘરે ગયા. ત્યાં જમીને ગયા ભાઈબંધ અરવિંદસિંહના ઘરે. ચાય પાણી પીને વાતોનો વરસાદ વરસાવીને અમે ગામમાં નાના ટીંબા ઉપર આવેલા સૂરજ ભગવાનની જગ્યાએ ગયા. અહીંયાનો કોઈ ચોક્કસ ઇતિહાસ જાણવા મળતો નથી. એટલું ખરું કે નવા સનવા ગામની સ્થાપના પહેલાંની આ જગ્યા છે, એટલે જૂની તો ઘણી છે પણ ઇતિહાસ જાણવા મળતો નથી. ત્યાંથી નવા સનવા ગામથી અમે છૂટા પડ્યા. ગામના તળાવ પાસે વિશાળ પ્રમાણમાં પારિયાઓ આવેલા છે. તેના દર્શન અને ઇતિહાસ જાણવા હું અને મિત્ર અરવિંદસિંહ નીકળી ગયા. પારિયાઓમાં ક્યાંક લખાણ જોવા મળે છે તો ક્યાંક સમયના સાથે અને સિંદૂરના કારણે લખાણ ભૂંસાઈ ગયું છે. મિત્ર પાસેથી જાણવા મળ્યું કે પહેલાં અહીંયા બાવળિયા હતા, પછી સાફ કરીને આ હાલનું બાંધકામ બાંધવામાં આવ્યું છે. અલગ અલગ જાતિઓના સુરા અને સતીઓના પારિયા અહીંયા આવેલા છે. તેમને પ્રણામ કરીને અમે મુખ્ય રસ્તે આવ્યા અને ત્યાંથી અરવિંદસિંહથી અમે છૂટા પડ્યા. સનવા ગામને એક્સપ્લોર કરીને હવે અમે જઈ રહ્યા છીએ વાગડના પ્રખ્યાત યાત્રાધામ મોમાઈ મોરા. હવેની સફર હતી મોમાઈ મોરા ગામ તરફ. લીલી વાડીઓથી પસાર થતા પહોંચ્યા મોડા ગામ. નમસ્કાર મિત્રો, અમે પહોંચી ગયા છીએ વાગડના પવિત્ર અને પ્રખ્યાત યાત્રાધામ મોમાઈ મોરા. મોમાઈ મોરા આવીને સૌ પ્રથમ માં મોમાઈના દર્શન કર્યા. અત્યારે ત્યાં વિશાળ ક્ષેત્રમાં માં મોમાઈનું ભવ્ય મંદિર બની રહ્યું છે. કમલ વાગડિયાને મળ્યા. મોમાઈ માના મંદિર પાસે વિશાળ પ્રમાણમાં પારિયાઓ આવેલા છે. તેમાં પણ લખાણ ક્યાંક ક્યાંક વંચાય છે, બાકી ભૂંસાઈ ગયું છે. મંદિરના પાછળ વિશાળ વિસ્તારમાં તળાવ પથરાયેલું છે. મંદિર પાસે પાંડવકાળનું શિવ મંદિર આવેલું છે, જે ખૂબ જ પ્રાચીન છે. અહીંયાથી ખૂબ જ રમણીય એવો નજારો જોવા મળે છે. અરે જાણે કલાકો સુધી અહીંયા બેઠા રહીએ. અહીંયામાં મોમાઈના 2 મંદિરો આવેલા છે. આ મંદિર ટેકરી ઉપર આવેલું છે. દર્શન કરીને અમે ગામ તરફ રવાના થયા. મોડા ગામ પહોંચીને નાસ્તો કર્યો અને હવે ધીમી ધારે સૂર્યાસ્તના સંગાથે ભીમાસર ગામ તરફ રવાના થયા. કેવી આ સફર, કેવો આ સમય, કેવી મજા આવી રહી હતી. વાહ, આનંદના હેલા ચડી રહ્યા હતા. નમસ્કાર મિત્રો, આજે ખૂબ મજા આવી અને આજે વાગડની યાત્રા અમે અંત તરફ જઈ રહ્યા છીએ. આજના દિવસે અમે ભીમાસર ગામ તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ મોડા ગામથી. આજની સફર ખૂબ મજા આવી, ખૂબ અદ્ભુત રહી. આ રસ્તો ખૂબ જ રમણીય અને શાંત હતો. આ મજાની સફર ઉપર બ્રેક પડ્યો જ્યારે પહોંચ્યા મોતિયારા ડુંગર ઉપર આવેલા મહારાજબાઈના મંદિરે. આ મંદિર ખૂબ જ પ્રાચીન જાણવા મળે છે અને કથાઓ આ મંદિર સાથે જોડાયેલી છે. ડુંગર ઉપરથી ખૂબ જ રમણીય એવો નજારો જોવા મળે છે. અહીંયા થોડો સમય પસાર કર્યા પછી અમે આગળ વધ્યા ભીમાસર ગામ તરફ. આજની આ સફર આવનારી અનેકો સફરોને પ્રેરણા આપી. ખૂબ જ મજા આવી. આનંદ અને હરખ સાથે કંઈ કેટલું આજે જાણવા મળ્યું. જય માતાજી.